નમસ્કાર મિત્રો શું બનાસકાંઠાના થરામાં લુખ્ખાગીરી ચાલે છે? કોઈનું ક્યારે પણ અપહરણ કરવાનું, ઢોર મારવાનો અને પોલીસ ફરિયાદ પણ ન લેવામાં આવે. આ શું દર્શાવે છે? અજમલભાઈ ચૌધરી સાથે શું થયું? તેમનો વાક શું હતો? થરા બજારમાંથી તેમને ઉપાડવામાં કેમ આવ્યા? તેમનું અપહરણ કેમ કરવામાં આવ્યું? ઢોર માર કેમ મારવામાં આવ્યો? સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો બાદ શું પડઘા પડી રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો અજમલભાઈ ચૌધરી સોશિયલ મીડિયામાં તેમનો વિડીયો વાયરલ છે. તેઓ માફી માંગી રહ્યા છે. આમ છતાં પણ તેમને મારવામાં આવી રહ્યો છે. લોકોનો સવાલ હતો કે આ ભાઈ ક્યાંથી છે, કોણ છે? સમી તાલુકાના દાદર ગામના છે. અજમલભાઈ ચૌધરી નામ છે, સામાજિક આગેવાન છે. તેમને કેમ મારવામાં આવી રહ્યો છે? તેની પાછળ કનેક્શન થરા દેવદરબાર ગઢ જાગીર મઠનું કહેવામાં આવી રહ્યું છે. પહેલા તમે વિડીયો જુઓ, જે પ્રકારે તેઓ બોલી રહ્યા છે, જે પ્રકારે તેમને મારવામાં આવી રહ્યો છે, તમે જુઓ, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. નીચ છે એમ ને. હું મારો ભાઈ બોલ્યો છું, હું તમને પાછો તમને મને આવડે. અરે બાપુ મને કેવું જેમ પડે. મારી ભૂલ થઈ છે, કદાચ મેં કીધું ભૂલ કરવી પડે. મારો ભાઈ ભૂલ વિચાર કરવો પડે. એટલે બાપુ ફોન સાર વિચાર કરવો પડે. બાપુ જે બોલતા હાથ ગણો વિચાર કરવો પડે. વાત તમારી કામ હાચી બોલવું પડે. હવે ના ખબર નથી બાપ ચિંતા છે. હું વાત તમારી અલા ભાઈ કામ નથી ખબર. અલા ભાઈ રહેવા દો મારો રાડું લાવો. આપણે બાપુ ગાડું ઉપડાવશે. રાડું લાવો. ના રાડવા બાંધવાના છે. તમે ક્યાં કોઈ હું ધક્કો નહીં રહેવાનો. કરો તમે, હું તમારો ભાઈ છું અને શા માટે આવું કરો છો? તમે તાર બાપુ આવે ત્યાં કાકો જ કાઢી નાખો. બાકી બોલશો નહીં, મને મારી ઉંમર એક જાદુ રિક્ષા લઈને આવ્યા નવા કેવરા એટલે કહી દેતી હું એના વ્યાજમાં ફરું હતો. હમણાં ભૂલણી આવ્યા બીજા નવા હે તારો કેવરા આવી તું તું એને રહેવું એમ એને છોડવાનું નથી. કેમ ખબર નથી તને? બધી તને પળની ખબર છે. બધા હું જ આવ્યા તને. આપણે વિડીયો જોયા. તેમાં જે છેલ્લો વિડીયો છે, દેવદરબાર ગઢ જાગીર મઠના મહંત બળદેવનાથજી પાસેનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. અને આ મુદ્દો અને કનેક્શન પણ તેમની સાથેનું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભેમાભાઈ ચૌધરી સામાજિક આગેવાન છે. તેમણે શું કહ્યું હતું એ સાંભળો. નમસ્કાર, હું ભેમાભાઈ ચૌધરી. 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો છે સમી તાલુકાના દાદર ગામના વતની અજમલભાઈ ચૌધરી, જેઓ ચૌધરી સમાજના આગેવાન છે. બનાવ એવો છે કે 1.5 વર્ષ પહેલા સનાળ રાધનપુરની બાજુમાં આવેલું ચૌધરી સમાજનું એક આશ્રમ છે. ત્યાંના મહંત અને દેવદરબાર ગઢના મહંત વચ્ચે કંઈક 1.5 વર્ષ પહેલા બોલાચાલી એમના લેવડ દેવડ બાબતમાં થયેલી છે. એ બાબતને લઈને જાણવા મળ્યા મુજબ એ ઝઘડાને લઈને અદાવત રાખીને આ આગેવાન ચૌધરી સમાજના અજમલભાઈ હોવાના કારણે એ વખતે ત્યાંના બધાએ એવું કીધું કે આપણે કોઈ ઝઘડામાં પડવું નથી અને આપણે એમના વ્યવહારો કટ કરી દો. આ બાબતને લઈને અદાવત રાખીને આ દરબાર ગઢના મહંતે અને તેમના મળતિયાઓ દ્વારા ચૌધરી સમાજના આગેવાન ઉપર, અજમલભાઈ ઉપર જે થરા બજારમાંથી એમનું અપહરણ કરી મઠમાં લઈ જાવી અને ઢોર મારવામાં આવ્યો છે. એમના ટપુરીઓ લુખ્ખાઓ વિડીયોમાં જોયું છે પ્રકારે મારી રહ્યા છે. તો આ મઠને આપણે શું કહીશું? શું મઠ આના માટે છે? કોઈ સમાજના આગેવાન ઉપર હુમલો કરવો, કરાવવો, આ કઈ બાબત છે? ગઈકાલે પણ થરા પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા ફરિયાદ કરવા માટે. પોલીસ ફરિયાદ લેતી નથી. તો કેમ પોલીસ ફરિયાદ નથી લેતી? તો પોલીસના શું ત્યાં મઠ સાથે એમનો ત્યાં તાર છે? એમના ફરિયાદ કેમ નથી લેવામાં આવતી? મારે આ વિડીયોના માધ્યમથી કેવું છે કે જ્યારે એક વડીલ, એક સમાજના આગેવાન હાથ જોડીને વિનંતી કરતા હોય અને એમના ઉપર ઢોર મારવામાં આવતો હોય છતાં પોલીસ કોઈ ફરિયાદ લેતી ન હોય તો આ ખોટું છે. આ ગુજરાત સરકારની અંદર ખરેખર આજે રોજબરોજની આવી ઘટનાઓ ઘટી રહી છે. આજે ખુલ્લે આમ મર્ડરો થઈ રહ્યા છે, કાયદોની વ્યવસ્થા કથળી રહી છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જો થરા પોલીસ સ્ટેશન બનાસકાંઠાના એસપીને હું વિનંતી કરવા માંગુ છું કે આ અજમલભાઈ ચૌધરીની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે અને જે આમાં સંડોવાયેલા હોય, જે ગુનેગારો હોય, તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા થાય એવી હું વિનંતી કરું છું. જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આગામી સમયની અંદર મોટું આંદોલન થશે અને જે કંઈ પણ થશે એ તમામ જવાબદારીઓ સરકારશ્રીની રહેશે. એટલે હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ બાબતે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
તો આપે સાંભળ્યું કે ભેમાભાઈ ચૌધરીએ શું વાત કરી. તેમણે કહ્યું કે પોલીસ ફરિયાદ લે, બનાસકાંઠા એસપી આની ગંભીરતા લઈને ફરિયાદ લે, બાકી આંદોલન થશે. ને શું આને મઠ કહી શકાય ત્યાં સુધી વાત તેમણે કરી દીધી છે. શું કાયદો કાયદાની રીતે ચાલશે કે પછી આમાં પણ નેતાનગરીનું જોર લાગશે અને ત્યાંના સ્થાનિક મોટા માથાઓ વચ્ચે પડશે? આ બધી વાતો વચ્ચે વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ બેઠકમાં પણ બળદેવનાથજી બાપુનું નામ આવે છે. તમે સાંભળો. બોલો લાખણીશ્વર ભગવાનની જય. આપણે આજે આપણા મન લાખણીશ્વર ગાદીના મન શ્રી ગોવિંદપુરી બાપુને જે શુભાપરાની અંદર આમંત્રણ આવેલું, એના અનુસંધાને જે ત્યાંથી દેદરબાર બળદેવનાથ આવેલા અને આપણા બાપુનું જે અપમાનિત કર્યું છે, તો તમને જે આ 72 એકમ ચતોડો અને વઢિયાર પ્રજ્ઞાને બધાને હાથ જોડી વિનંતી કરું છું કે બળદેવનાથને કોઈને બોલાવો નહીં, અને બોલાવો તો એને કઈ કોઈ સમાજવાળા જાશે નહીં. એને આપણા ગુરુનું અપમાન કર્યું છે, એનું એ ઓગળો અપમાન કરશે. તમને કહું બરોબર? એટલે આટલી મારી વાત કરી વિનંતી કરું, કોઈ ના બોલાવશું. મને આ પાપી માણસ છે. અને રણછોડભાઈને પણ કહું છું, રણછોડભાઈએ જે બાપુનું અપમાન કર્યું, રણછોડભાઈને માફી માંગવી પડે અને રણછોડભાઈને સમાજવાળાને બાપુને મળે માફી માંગવી પડે. બાપુ મારી ભૂલ થઈ છે. એના અનુસંધાને રણછોડને પણ કહું છું, તું અહીં માફી માંગી, તારું શું થાય છે તને ખબર નહીં હોય. તો આપે સાંભળ્યું કે છેલ્લા વિડીયોમાં શું કહેવામાં આવી રહ્યું છે તે વિશે વધુ માહિતી નથી, પરંતુ એક વાત 100%ની છે કે અજમલભાઈ ચૌધરી સાથે જે થયું છે તેના મોટા પડઘા પડી શકે છે. આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા કરે છે. વાત એ છે કે વિડીયો વાયરલ છે, જે વ્યક્તિ પોતે છે દેખાઈ રહ્યો છે, તેની માટે આગેવાનો બોલી રહ્યા છે, આમ છતાં પણ ફરિયાદ નથી લેવામાં આવતી. તેની પાછળનું કારણ શું છે? શું ખાખી પણ કઈ ને કઈ જગ્યાએ દબાયેલી છે? થરા બનાસકાંઠામાં શું ચાલી રહ્યું છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો? કારણ કે હમણાં ઘણા સમાચાર મળી રહ્યા છે. બબાલના સમાચાર હોય, એ વિસ્તારમાં મારામારીના સમાચાર હોય, હત્યાના સમાચાર હોય, અને ફરી એક વખત આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.